મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં નવી એક એક્સપ્લોર માહિતી સાથે. હું છું જાહિદ એક્સપ્લોરર. આજે આખો વિડીયો જોજો. ભાવનગરના 35 જેટલા તાજિયાઓ નીકળે છે. 35 જેવા તાજિયાઓ જેટલા અમારીથી કવરેજ થશે તમામ બતાવશું. કેવા ગ્રુપો દ્વારા કરવામાં આવે છે, કેવા ઢોલ તાશા નગારાની સાથે જે ભાવનગરના રાજમાર્ગો ઉપર તાજિયાઓ મોડી રાત્રે આવે છે. તો આજે આખે રાતનું જે અમે કવરેજ કરેલું છે, અમે મહેનત કરીને જે તમામ પ્રકારના તાજિયાઓ કલાત્મક અલગ અલગ કમિટીઓ દ્વારા, અલગ અલગ ગ્રુપો દ્વારા જે બનાવવામાં આવ્યા છે, અને જ્યારે રાજમાર્ગો ઉપર રાતના યા હુસેન અને ઢોલ ત્રાસના નારાઓ સાથે નીકળે છે, એ તમામ પ્રકારના દ્રશ્યો હું તમને બતાવીશ. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોમાં મજા આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને સર્વપ્રથમ અમારી ચેનલમાં જો તમે વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, આ દ્રશ્યો જે તમને હું બતાવી રહ્યો છું જે છે નવાપરાના ખૂબ જ જૂના તાજિયા છે, તમે જે જોઈ રહ્યા છો. અને અત્યારે તો કોઈ એટલું બધું રહ્યું નથી, કેમ કે ઢોલ તાશા જે છોકરાઓ છે એ વગાડે છે. પણ દ્રશ્યો છે નવાપરાના જે 150 વર્ષ જૂના જે તાજિયા છે, અને કહેવાય છે કે રાજાશાહી વખતના રાજાઓએ આપેલા આ તાજિયાઓ છે. બરાબર છે, હમણાં હું તમને તાજિયા બતાવીશ. પણ અત્યારે જે આ છોકરાઓ છે એ ઢોલ અને તાશા જે છે એ વગાડે છે, તમે જુઓ છો. બરાબર છે, જે લોકો જે શોખીન છે વગાડવાના, ઢોલ વગાડવાના, એ લોકો દર વર્ષે વગાડતા જ હોય. ઇમામ હુસેન અને તેમના 72 શહીદોના યાદમાં જે 9 અને 10 મોહરમના રોજ રાત્રે તાજિયાઓ પડમાં આવે છે. ભાવનગરના અલગ અલગ વિસ્તારોમાં, ભાવનગરના અલગ અલગ મુસ્લિમ સમાજની જમાતોના તાજિયાઓ જે છે એ પડમાં આવે છે. આ તમે જે જોઈ રહ્યા છો ભાવનગર ઘાંચી જમાતના તાજિયા જે 150 વર્ષ જૂના છે. સુન્ની સોરઠિયા મુસ્લિમ ઘાંચી સમાજની તાજિયા કમિટી દ્વારા આ જે છે તાજિયા બનાવવામાં આવે છે. અને તમે જે જોઈ રહ્યા છો જે આ દુલદુલ ઘોડો છે, આખો ઘોડો ક્રિએટ કરવામાં આવે છે. આ પણ જબરજસ્ત એમની કારીગરી છે. તમે જે જોઈ રહ્યા છો કબૂતર, એ કબૂતર એ પણ એકદમ ઓરિજિનલ છે, તમે જુઓ. અને એની માથે જે છે જુલ્ફિકાર તલવાર જે છે, બહુ જબરજસ્ત જે વસ્તુ છે આ લોકોએ બનાવી છે. તમે જે જોઈ રહ્યા છો આ નવાપરાના તાજિયા ખૂબ જ જૂના છે. લોકો અકીદતમંદો, હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો ખૂબ જ અહીંયા આવતા હોય પોતાની અકીદત અને મોહબ્બત લઈને. જે તમે જોઈ રહ્યા છો કે આની અંદર કહેવાય છે 300 જેવા લેમ્પ નાખેલા છે. વર્કિંગ પણ કરે છે, પણ આજે વરસાદને લઈને વર્કિંગમાં થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે. આ એક બીજા તાજિયા પણ સાથે સાથે બને છે. 2 તાજિયા, એક નાના તાજિયા હોય છે અને એક મોટા તાજિયા હોય છે. બરાબર છે, તો આ રીતે જે છે આગેવાનો પણ અહીંયા બેઠા હોય છે, તાજિયા કમિટીવાળા. એ પણ તમે જુઓ છો, સમીરભાઈ સોલંકીને એ તમામ લોકો. બરાબર છે, તાજિયાની રહેબરીમાં હંમેશા હોય છે અને તાજિયા બનાવતા હોય છે. હવે જે છે તમને આ દ્રશ્યો હું બતાવું છું. આ છે સેલારસા ચોકના. તમે જુઓ જબરજસ્ત રોજો જે છે ગોલ્ડન કલરનો. બરાબર છે, જે છે. અને ચોકની જે ઊંચો વચ્ચે આ છે આપણા ઇમરાનભાઈ બોસ, અત્યારે જે કસ્બા અંજુમન ઇસ્લામના ઉપપ્રમુખ પણ છે. એની રહેબરીની હેઠળ અહીંયા જે છે તાજિયા થતા હોય છે. અને હવે જે દ્રશ્યો હું તમને બતાવું છું આ છે આંબા ચોકના ખોજા જમાત જે છે એમના તાજિયા પણ રાત્રે પડમાં આવતા હોય છે અને એ લોકો જે છે માતમ કરતા હોય છે. આ જે તાજિયા તમે જોઈ રહ્યા છો રિજવાનભાઈ ખેતાણી છે જે રહેબરી કરી રહ્યા છે. બરાબર છે, અને જે તાજિયા જે છે એ તખત ઉપર લાવતા હોય છે. 11, 11:30 એ લોકોના તાજિયા તખત ઉપર આવી જાય છે, જે ફરીને જે આવતા હોય છે. અને પછી જે છે એક હાથથી જે માતમ થતું હોય છે, એ માતમ ખોજા સમાજ દ્વારા, શિયા ઇસ્નાસરી સમાજ દ્વારા કરવામાં આવે છે. આ જે તાજિયા એમના જે છે એ તખત ઉપર બેસાડવામાં આવશે. આ અંદરનો માહોલ જે હું તમને બતાવું છું અંદર ખોજાવાડમાં. બરાબર છે, ત્યાં નાના નાના તાજિયાઓ જે છે અલગ કૃતિઓ જે ક્રિએટ કરવામાં આવ્યો છે. ત્યારે બહાર પણ તમે જુઓ છો કે બયાન ચાલુ હોય છે, માતમ હોય છે. હવે જે તાજિયા છે એ તખત ઉપર આવી ગયા છે ત્યારે હાથથી જેને કહેવાય કે માતમ કરવામાં આવે છે. એક પ્રકારના નોહવા વાગતા હોય છે અને લોકો જે છે એ હાથ જે છે પોતાની છાતી ઉપર મારીને એક પ્રકારનું જે માતમ કરતા હોય. તમે જુઓ છો આંબા ચોકના દ્રશ્યો છે. અમારા મિત્રો યુનુસભાઈનો દીકરો ને બધા ઊભા હતા. બરાબર છે, હવે આ દ્રશ્યો છે એ બાપેસરા છે. કસ્બા અંજુમન ઇસ્લામના પ્રમુખ ટીનાભાઈ છે. બાપેસરાનું આખું ગ્રુપ છે પંજતની. બરાબર છે, હુબહુ જે તાજિયા જેને કહેવાય છે કે અજમેરની કોપી
કરવામાં આવી છે, બરાબર છે. અજમેરમાં જે તાજિયા થાય છે એની જેવા જ તાજિયા જે પંચતની ગ્રુપ બાપેસરાવાળાએ બનાવ્યા છે. હવે જે છે મોડી રાત જે જામી છે, બરાબર છે. રાતના વાત કરીએ તો 2:30 વાગ્યા છે. તમામ તાજિયાઓ જે છે રાજમાર્ગો ઉપર આવી ગયા છે પોતાના રૂટ મુજબ. જે વર્ષોથી જે રૂટ ઉપર ચાલતા હોય એ રૂટ ઉપર નીકળી પડ્યા છે તાજિયા બધા. તેઓ કુંભારવાડા કોટરના તાજિયા છે, ખૂબ જ સરસ કલાકૃતિ છે, બરાબર છે. જબરજસ્ત બનાવેલા છે થર્મોકોન ને એના એકદમ બેસ્ટ વસ્તુ બનાવી છે કુંભારવાડા ક્વાર્ટરના લોકોએ. આ તાજિયા તમે જુઓ છો ઢોલ નગારાના ત્રાસા સાથે જે બાપેસરાથી જે ઢાળ છે ત્યાંથી આવે છે. આ છે બાપેસરા સિપાઈ જમાતના તાજિયા છે, વર્ષોથી બને છે, બરાબર. વર્ષોથી આ તાજિયા બનતા આવે છે એક જ જગ્યાએ. આ પણ બાપેસરાના તાજિયા છે, બરાબર છે. અને આ યુવાઓ ત્યાંના હોય છે એ કન્ટિન્યુટી હોય છે. અને આ હવે તમે જે જોઈ રહ્યા છો બાપેસરાનો જે ચોક છે પંજતની ચોક, બરાબર છે. આમથી જે તાજિયા આવે છે, આ ભાઈને લાલ ટી શર્ટ વાળાને તમે જુઓ એને કહેવાય સીપ ચડાવેલી છે ગાલમાં, બરાબર. આ તાજિયા છે બલોચ જમાતના. આની પહેલા મેં તમને બતાવ્યા હતા બહુ વર્ષો જૂના જે તાજિયા છે, બરાબર. મોટી તળાવ બલોચ જમાત. જો આ બલોચ જમાતના જે કાર્યકરો છે, બનાવવાવાળા લોકો છે એ લોકો છે, બરાબર છે. આની પહેલા મેં તમને તાજિયા બનાવ્યા હતા, આપણે સ્ટોરી બનાવી હતી, એમાં આ તાજિયા હતા જે તમે જુઓ છો. અત્યારે તૈયાર થઈને જે પોતાના રૂટ પ્રમાણે જે છે ફરવા માટે નીકળતા હોય છે રાત્રે 3 થી 4ના ગાળામાં, 2:30-3-4ના ગાળામાં. ખૂબ જ જબરજસ્ત માહોલ જે છે એ જામે છે. લોકો પણ એટલું બધું હોય છે. તાજિયા પણ આ ભાઈ સીપ ચડાવી છે જુઓ એના ગાલમાં, બરાબર છે. આ ભાઈએ કાનમાં ચડાવી, આ એ ચડાવી છે આ ભાઈ, બરાબર. એટલે આ રીતે જે છે એ રાતના જે ભાવનગરની અંદર જે છે રૂટ, બરાબર, અલગ અલગ રૂટ છે એ રૂટ ઉપરથી નીકળતા હોય છે. આ બધા તાજિયા છે એ અલગ અલગ જગ્યાના હોય છે. ઝીલ પાન પાસેના હોય છે, કોઈક મોટી તળાવના હોય છે, કોઈક બાપેસરાના હોય છે. અલગ અલગ જગ્યાના તાજિયાઓ 35 જેટલા તાજિયાઓ બનતા હોય છે. અને આવી રીતે રાત્રે પછી લાઈન થઈ જતી હોય છે તાજિયાની. કુંભારવાડા, મોટી તળાવ, ક્વાર્ટર, બધે અલગ અલગ જગ્યાઓથી તાજિયા આવતા હોય છે. જો તમે જોઈ રહ્યા છો બધા યુવાઓ દ્વારા નારાઓ લગાડવામાં આવે છે, યા અલી યા હુસૈન. જો હવે આ તાજિયાની અંદર ખૂબ માહોલ જામેલો છે. તમે જો આ ક્વાર્ટરના તાજિયા છે, ક્વાર્ટર નહીં આપણે કબ્રસ્તાનના તાજિયા છે. સર્કલ કુંભારવાડા સર્કલ મહેબૂબભાઈના તાજિયા છે, બરાબર છે. અને હાઇડ્રોલિક વાળા છે તાજિયા. અહીંયા કાવો છે ને ભાઈ, દર વર્ષે કાવો હોય જ છે જબરજસ્ત. અમારા ભાઈ જેવો વેચે છે, બરાબર. જો ઢોલ પણ એકદમ બેસ્ટ. જબરજસ્ત ઢોલ લોકો છે બગાડે છે સર્કલના તાજિયામાં. જો એકદમ એક જ ઢબ, એક જ તાલ, એક જ લય ઉપર જે છે એ ઢોલ વાગતા હોય છે. આ લોકો તમે જો હાઇડ્રોલિક ઉપર જે આ તાજિયા જબરજસ્ત બનાવ્યા છે. ઉપર જે દિલ છે, દિલની અંદર ઇમામ હુસૈનનો જે રોજા મુબારક છે રાખેલું છે. હાઇડ્રોલિક દ્વારા તાજિયા જે છે ઊંચા થાય છે, ખાસા ઊંચા થાય છે, જબરજસ્ત ઊંચા થાય છે. તમે જોઈ રહ્યા છો તો એને પાછા બેઠી જાય છે. એટલે જબરજસ્ત કલાકૃતિ છે. અને આ જે સર્કલના તાજિયા હોય છે એમાં કાંઈક ને કંઈક અલગ તો દર વર્ષે હોય જ છે. લોકો મહેનત કરે છે અને સારી મહેનત કરીને એક સારું પરિણામ લાવે છે. હવે ભાઈ આ તાજિયા છે ને ભાઈ મિલની ચાલીના છે. કુંભારવાડા અમારે જો નાસિર પણ હારે છે. અને આ બધા જે છોકરાઓ છે એ મિલની ચાલીના છે, ખૂબ મહેનત કરે છે, ખૂબ જ આખેલે જબરજસ્ત પાણીવાળા તાજિયા. પાણી જે અંદર કન્ટિન્યુટી ચાલુ છે, હું તમને હમણાં બતાવીશ, બરાબર છે. ભાઈ જેવો આવે છે મારી પાસે,
ચાલો આપણે હું તમને બતાવું કંઈક નવીન અમે જે કર્યું છે. ખૂબ જબરજસ્ત કાર્ય કર્યું છે આ લોકોએ. આમ તો પહેલો નંબર આ તાજિયાનો આવવો જોઈએ, અને તેને ખૂબ જ મહેનત કરી છે. પાણીની કન્ટિન્યુટી અંદર ચાલુ રહેવું ખૂબ જબરજસ્ત છે. બીજાએ પણ ઘણા લોકોએ બહુ સારી વસ્તુ બનાવી છે કલાકૃતિવાળી, બરાબર. અને આ તાજિયા જે છે મિલની ચાલીના જેવો બધા જબરજસ્ત ઢોલ વગાડે છે. જો મિત્રો આ પાણી જે છે મશકમાંથી જે પાણી નીકળે છે કન્ટિન્યુટી ચાલુ છે અંદર, બરાબર છે. તમે જુઓ, બરાબર, અંદર કન્ટિન્યુટી ચાલુ છે. આ જે મિલની ચાલીના લોકો છે, જયભાઈ છે, એના બધા આખા ગ્રુપ છે, બરાબર છે. અમે એક ફેરી આ તાજિયાની અંદર આખી રાત ફરતા હતા, બરાબર છે. આ મિલની ચાલીના તાજિયા છે, ખૂબ જ જબરજસ્ત મહેનત કરી છે આ લોકોએ. સલામ છે. આ મિલની ચાલીના છે, બરાબર છે. મિલની ચાલીના 2 થી 3 તાજિયા બને છે. આ મિલની ચાલીના જબરજસ્ત બને છે. ગરીબ નવાજ છે, ગોસે પાક છે, કરબલા છે અને મદીના શરીફ છે. આ રીતનું આખું બનાવેલું છે. બધા અલગ અલગ તાજિયા કલાકૃતિમાં જે છે એ લોકો બનાવતા હોય. ઇમામે હુસેનની યાદ છે એ તાજી કરતા હોય છે, જે તમે જુઓ તો. અને રાતનું જે ક્રાઉડ છે એ ભાઈ એક નંબર જામેલું છે. જોવો આ છોકરો એવો 3 વાગ્યા છે, 3:30, બરાબર. 4, 3:30 એવું થયું. બધા ફૂલ જેને કહેવાય કે હુસેની નારા સાથે નીકળ્યા છે એવો બધા, બરાબર. તો આ તાજિયા જબરજસ્ત કલાકૃતિ વાળા 47 લખ્યું છે, 47, બરાબર. અને આ લોકો કહે છે કે ભાઈ તમારા આખા ગ્રુપનો લ્યો મસ્ત એવો 1 થી 1 છે ને, પણ જોઈ લ્યો. પછી લઈને પાછા રવાના થઈ જાય છે ગ્રુપ આખું, બરાબર. જો આ તાજિયા છે વર્તી ગયા પડીના તાજિયા છે, બરાબર છે. વર્તી ગયા પડી જે કહેવાય છે વડવામાં, એ વર્તી ગયા પડીના તાજિયા છે. સારી કલાકૃતિ છે, સારી બનાવટ છે, બરાબર છે. જબરજસ્ત બનાવેલા છે, સારા લાઇટ ડેકોરેશન 1 નંબર છે. વર્તી ગયા પડી. અરે નાના તાજિયા કે ક્રિએટ કર્યા છે છોકરાઓ. અને હવે જે આ તાજિયા છે ને ભાઈ, નંબર 1 તાજિયા, એની કલાકૃતિ છે ને જબરજસ્ત, જેને કહેવામાં આવે છે સીધી જમાતના તાજિયા છે. અને એની અંદર જે છે ઢોલ, તાશા, નગારા પણ જબરજસ્ત. આ ભાઈ જે છે એ મેઇન છે, એનું નામ મને ભૂલાઈ ગયું છે, પણ મિત્ર છે. આજે એમાં મહેનત છે એ હમણાં ગ્રુપની છે, આખી મહેનત ગ્રુપની કરે છે. હમણાં નાળિયેર ને એવું બધું પણ ફોડશે આ લોકો, તમે જોજો. આ લોકોનો ઢોલ ને બધું એકદમ ચકાચક જોરદાર હોય છે, તમે જોઈ રહ્યા છો, બરાબર છે. વગાડવાની ઢબ ને બધું એકદમ હોય છે. હવે આ લોકો નાળિયેર ફોડશે, તમે જોજો. હવે જે છે જો આ ભાઈના હાથમાં નાળિયેર છે, નાળિયેર ફોડવાનું છે. માથા ઉપર મારશે ને નાળિયેર ફોડી નાખશે. આની ચેલેન્જની વાત કરીએ તો આપણે આની પહેલાં બતાવેલું છે કે ભાઈ આ લોકો નાળિયેર કેમ ફોડે છે, પણ હકીકતમાં માથાથી નાળિયેર ફોડી જ નાખે. તમારે જેવા નાળિયેર લાવીને દેવા હોય એવા તમારે દેવાના. આ ભાઈ ફોડી નાખે છે, એ પાકું છે. એ આપણે જોઈ લીધું છે, નાળિયેર આપીને જોઈ લીધું છે. જોજો મને.
એમ ફોડી નાખ્યું ને જોઈ લો તમે, એટલે ફોડેથી પાકું છે, ફોડી નાખે છે જોવા. જો આ કલાકૃતિની વાત કરવામાં આવે તો સીધી જમાતના જે તાજિયા છે એની કલાકૃતિ 1 નંબર હોય છે. સીધી જમાત તાજિયા નંબર 1, બરાબર છે. આખી જે બારીક ડિઝાઇન હોય છે એ જબરજસ્ત લોકો બનાવતા હોય છે, અને કહેવાય છે કે રમઝાનથી સ્ટાર્ટઅપ કરી દે છે આ લોકો તાજિયા બનાવવામાં. અને મોતી તળાવના તાજિયા છે તે આ ભાઈ જે દ્રશ્યો હું તમને બતાવું છું આ રાતના દ્રશ્ય છે. અમારા હમઝાભાઈ જેવો હારે છે, બરાબર છે. રાતના 3:30-4 વાગ્યા છે, પણ જે છે માહોલ, લોકો થાકવાનું કોઈ નામ નથી લેતું. આ પણ તાજિયાની બનાવટ બહુ જબરજસ્ત છે, જુઓ તમે, એકદમ 1 નંબર. જોરદાર આખી સિલ્વર ફોઇલિંગમાં બનાવેલું છે, પણ જબરજસ્ત છે. અને ભાઈ મોતી તળાવના આ તાજિયા છે ને બેરિંગ ઉપર આખા બનાવેલા છે, બરાબર છે. જબરજસ્ત. આ લોકો જે ફેરવતા હોય છે તો એ ફેર્યા જ કરે છે. આમાં કોઈ ઇલેક્ટ્રિક નથી, કોઈ મોટર નથી, પણ આ લોકોની કલાકારી છે 1 નંબર છે. જુઓ આ તાજિયા જે છે જબરજસ્ત બનાવટ છે ભાઈ, જે છે એને જોઈ રહ્યા છે, બરાબર. અમારા સિંધી સમાજના યુવાઓ છે 2 જણા. પાછળ જે છે આપણે અસીમભાઈના જે તાજિયા છે મોતી તળાવના ખૂબ જ ફેમસ છે, અને બહુ મહેનત કરતા હોય છે આ લોકો. પણ રમઝાનથી સ્ટાર્ટઅપ કરી દેતા હોય છે. આની ડિઝાઇનની વાત કરીએ તો લોકો જોવા માટે, નિહાળવા માટે આતુર હોય છે, અને નજર તમારી વહી જ જાય છે, બરાબર છે, એમના ઉપર. જુઓ તમે તાજિયા નંબર 26 મોતી તળાવ ભાવનગર, બરાબર. 1 નંબર કલાકૃતિ છે. તમે જુઓ તમને મજા આવી જાય કે નાના ભાઈ આ લોકો એક ડિઝાઇન બનાવી છે. આ કેનિયાનું જુલ્ફિકાર ગ્રુપ છે મોતી તળાવનું, એને પણ તાજિયા બનાવ્યા છે. આ લોકો કહે છે કે ભાઈ અમારો કે આખા ગ્રુપનો કંઈક વિડીયો ઉતારો. મેં જો વાંધો નહીં, આવી જાઓ, ઓકે, ઉભા રહી જાઓ. નારો લગાડો, હવે કાક નારો લગાડો. જો આવે તાજિયા તમે જોઈ રહ્યા છો, બરાબર છે. હવે આ માહોલ જે જામ્યો છે, બરાબર છે, સેલારસર ચોકનો માહોલ છે. આ જે સર્કલના તાજિયા છે તમે જોઈ રહ્યા છો, બરાબર છે. હાઇડ્રોલિક જે છે, હાઇડ્રોલિક ઉપર બનેલા છે, એકદમ બેસ્ટ છે. અમે થંબનેલમાં પણ પૂછવા છે આ તાજિયાને. સારું છે એ સારું જ હોય હંમેશા. અમારે નિજામભાઈ દર વર્ષે હોય જ છે, બરાબર. અને આ જે છે એ રમત તમે જોવો છો, દર વર્ષે સર્કલના તાજિયામાં મહેબૂબભાઈ જે છે ફકીર, એમની રમત જે છે એ જબરજસ્ત હોય જ છે.
મહેબૂબભાઈ ઉતર્યા છે, પણ એને મજા નથી આવતી. ઢોલની ગાડી બરાબર નથી પડતી, પરફેક્ટ નથી પડતી, એટલે એને મજા નથી આવતી. આમ જે છરીના ઘા પડવા જોવે એમને નથી પડતા વ્યવસ્થિત. જો કાળા ટી શર્ટ વાળો છોકરો જબરજસ્ત છે, બાકી જીપ કાપે છે એ જબરજસ્ત. તમે જોજો હમણાં બે સામાસાની આ ભાઈ જીપ કાપશે અને સામે જે શર્ટ વાળા ભાઈ છે શરીરથી રમશે ફટાફટ. જોઈ લો, આ છે સર્કલના તાજિયા ભાઈ, સર્કલ બરાબર છે. મહેબૂબભાઈ કાળી કંપની વાળાને ઉપર કાળી ટોપીને જો ડ્રમ વગાડે બરાબર છે. મિત્રો હવે આ માહોલ છે જબરજસ્ત જામ્યો છે. તમે જોવો છો કે સેલારસા ચોકની અંદર 1 2 3 4 5 6 તાજિયા છે. કેટલા? 1 2 3 4 5 ને 6 તાજિયા છે અને જબરજસ્ત. જો રાતનો 3:30 4 નો નજારો છે, એકદમ બેસ્ટ નજારો છે રાતનો. સાત તાજિયા છે સેલારસા ચોકમાં, 7 તાજિયા ઉભા છે. કેટલા? 7. જબ્બર માહોલ જમાયો, જબ્બર, એકદમ બેસ્ટ, જોરદાર. જો કેટલા તાજિયા છે જોઈ લો, ગણી લેજો. વધી ગયા 1 2 3 4 5 6 ને 7. 7 તાજિયા સેલારસા ચોકમાં સવારના 3:30 4 છે. વિડીયોમાં મજા આવી તો લાઈક અને શેર કરી દેજો. હવે મળીશું આવતા મોહરમની અંદર.